તો જાઉં. હેલો, આજે મારી જનેતાનો બર્થડે છે અને જેમણે મને આ લેવલ પર લઈ ગયા છે ને એમને હું ખાલી હાથ કેવી રીતે રાખું, તો આજે એક સરપ્રાઈઝ લેવા જઈ રહ્યા છે એટલા માટે. સ્ટે ટ્યુન વિથ મી. આ ક્યાં સંજુ? વિચ વન યુ સજેસ્ટ? તો આ ફાઇનલ કરો ને કંઈ જ નહીં. આ લઈને મારે એના આલીને પાછું ઓપીડી દેવાનું. એ 3 સર્જરી બાકી આખા દાડા. નરોડા હરિદર્શન. આમ તો મમ્મીને છે ને કે તમે તમારી ચામડી બી કાઢીને ચપ્પલ પહેરાવો ને તો એ ઓછું પડે. આ ત્યાં આની કોઈ કિંમત નહીં મમ્મી અગાડીની. આવું પડે એટલે મમ્મીની જેટલી કદર કરો ને એટલી કરી શકાય તમારે. સરપ્રાઈઝ. આ તો એને નહીં બતાવાય, જો જોઈ જાય તો ખબર પડી જાય. એટલે એને ગિફ્ટ રેપિંગ જ બતાવવામાં આવશે. થેન્ક યુ. લેટ્સ સી શી કેન ગેસ ઇટ ઓર નોટ, બટ મને એવું લાગે છે ને કે એની સિક્સ સેન્સ બહુ પાવરફુલ છે અને ખબર પડી જ જશે. અને એક વસ્તુ છે, આવી મમ્મી મળવી ને એ બી એક તમે સારા પુણ્ય કર્યા હોય ને ત્યારે આવા મમ્મી મળે. કારણ કે એમણે એટલી બધી સંભાળ રાખી છે મારી નાનપણથી અત્યાર સુધી. બહુ માર્યો મને, બહુ માર્યો, પણ એ જે માર્યો છે ને એટલે જ હું અહીં પહોંચ્યો છું. બાકી આપણાથી આ થાત નહીં. બહુ ધ્યાન રાખ્યું કે આ આડા રવાડે ના ચડે અને એના કારણે મને આ લેવલ પર એમણે પહોંચાડ્યો કે જ્યાં લોકો દેશ વિદેશના બી હવે મને ઓળખતા થયા કે ભાઈ આવું કરે છે. તો એનો હરણપાળ ફાળો કોનો? તો મમ્મીનો. યાર ઇન ધ લિફ્ટ. હવે આમાં શું જોવે છે એના ઉપર આધાર છે. હજી બી એ તો સામેથી જ કહી દેશે કે આમાં કંઈક છે અને એવું બી કહી દે કે બુટ્ટી છે, એવી મને ખબર છે. શું છે એવું એને પૂછીશું ને તો જવાબ આપી જ દેશે. કારણ કે એને ખબર છે કે આ ના સસ્તું તો કશું લઈ જ નહીં આ અમારા માટે. શું કરો છો? સંજુ બોલાય મને ડાઉટ જ થયો તો આ કંઈક કરવાનું છે. ના નથી પડી દે ગેસ કર શું હશે કે તારો વિષય છે. મોહ માયાથી તમે અલિપ્ત છો એ બી અમને ખબર છે. કે આજનું મગજમાં હતું કે આ ડાયમંડની બુટ્ટી મારે આલવીશ તને.